કેરીની તો અનેક જાત છે, પરંતુ ગુજરાતની બજારમાં હાફૂસ અને કેસર કેરીનો દબદબો જોવા મળતો હોય છે. જો કે હવે આ બેની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં થતી સોનપરીની ડિમાન્ડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સોનપરી વાતાવરણના પલટા સામે જીગ ઝીલવા સક્ષમ હોય છે. હવે ખેડૂતો પણ તેના વાવેતર માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. નવસારીમાં અનેક ખેડૂતો એવા છે કે તેઓ દ્વારા ઉત્પાદિત સોનપરીનું તમામ વેચાણ પોતાના ખેતરોમાંથી થતું હોય છે. ત્યારે વાત કરીએ તો આશરે 20 વર્ષ પહેલાં વલસાડના પરિયા ફાર્મ ખાતે પ્રાથમિક રીતે સંશોધિત થયેલી એક કેરીની જાત જે ભારે વરસાદ, પવન સામે, તોફાન સામે પણ ટક્કર ઝીલીને અડીખમ રહીને ખેડૂતોને ફાયદો અપાવે છે અને બગડતી નથી. સામાન્ય રીતે કોઈપણ ફળમાં સડો લાગે તો પણ ફળમાખી ઉત્પન્ન થાય છે, પણ આ પાકમાં ફળમાખી જોવા મળતી નથી. આશ્ચર્યજનક વાત એ છે કે ખેડૂતો પાસે પ્રથમ વખત આવેલી આ કેરી તેમણે એનો આકાર અને વજન જોઈને દેશી કેરી હોય એમ કહી નકારી હતી, પણ જ્યારે એને પાકતી જોઈ અને એનો કલર સુવર્ણ જેવો જોવા મળ્યો, તેને ચાખ્યા બાદ અદ્ભુત મીઠાશ ધરાવતી કેરીની ડિમાન્ડ પણ વધી છે. ત્યારે વાત કરીએ તો આ રીતના નવસારીના એથાન ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડનું વાવેતર કરીને બદલાતા વાતાવરણમાં પણ સારી એવી આવક મેળવી રહ્યા છે. નવસારીના એથાન ગામના ખેડૂત રાહુલ નાયકે પણ 8 વર્ષ અગાઉ સોનપરી ઉગાડી હતી. સોનપરીની મીઠાશ સામે હાફૂસ અને કેસર પણ ફીકી પડતા રાહુલભાઈએ પોતાની વાડીમાં જે વાત કરીએ તો 350 ઝાડો ઉગાડ્યા હતા અને મજૂરોને પણ તકલીફ ન પડે તે રીતના તેઓએ ઝાડ ઉગાડ્યા હતા. બદલાતા વાતાવરણમાં થતા માવઠા અને વધુ પડતી ગરમી તેમજ ફળમાખી સામે સોનપરીના ફળની છાલ જે જાડી હોય છે તે રક્ષણ આપે છે, જેની સાથે જ કેરીના ફળ આકારમાં મોટા અને 250 અને 500 ગ્રામ વજન ઉતરે છે, જેથી બજારમાં સોનપરીના બજારમાં ભાવ પ્રતિ મણ 3000 થી 5000 રૂપિયા અથવા તેનાથી પણ વધુ મળી રહ્યા છે. આ વર્ષે જ્યાં અન્ય ખેડૂતો વાતાવરણ સામે કેરીનો પાક નહિવત રહેવાથી દુઃખી થયા છે, ત્યારે રાહુલ નાયકે સોનપરીનું ઉત્પાદન પણ સારું લીધું છે અને ફળ પણ સારા આવ્યા છે અને પ્રી બુકિંગ પણ મેળવી રહ્યા છે. જી, આપનું નામ? રાહુલ નાયક. મારું નામ રાહુલ કાંતુભાઈ નાયક. હું ગામ એથાણનો રહેવાસી છું. જલાલપુર તાલુકામાં આવેલું ગામ છે. રાહુલભાઈ, પરંપરાગત જે જાતો છે એને છોડીને નવી જાત અપનાવી છે, શું કહેશો? સોનપરી, મારી પાસે સોનપરીના લગભગ 300 થી 350 જેવા ઝાડો છે. 3 વર્ષથી લઈને 7-8 વર્ષ સુધીના ઝાડો છે મારી પાસે. સોનપરી જાત જરા એવી છે કે એક તો દર વર્ષે પ્રોડક્શનમાં આવે છે. ફ્રૂટ ખૂબ, એનું ફળ ખૂબ સરસ છે અને એની જે સ્ટેબિલિટી છે, એટલે એની જે ક્વોલિટી છે એ ખૂબ સરસ છે. એની જે છાલ છે એ પણ જાડી અને અંદરનો જે માવો છે એ પણ ઘણો બધો મળે છે. ખાવામાં અમને પોતાને તો એટલી બધી કેરી ફાવે છે કે કેસર અને હાફૂસ કરતાં પણ અમે આને પસંદ વધારે કરીએ છીએ. આ પાક લેવા પછાડીનો ઉદ્દેશ્ય શું? કેમ કે વેધર જે બદલાય છે સતત અને વેધરના પર સોનપરી પર વેધરની અસર ખૂબ જ ઓછી છે. હા, વાવાઝોડું ને એ આવ્યું હોય તો કોઈ પણ ફ્રૂટ કે કોઈ પણ પાક ટકી નથી શકતો, પણ બીજી બધી રીતે જે આ વર્ષે પણ હીટવેવ વધારે છે ને એમાં પણ આ કેરીને ખૂબ જ જૂજ નુકસાન છે. તે જ પ્રમાણે માવઠું કે એવું આવ્યું હોય તો પણ એના પર ખૂબ ઓછું એના પર નુકસાન જોવા મળ્યું છે. કેટલું પ્રોડક્શન આવે છે તમારું? હજુ તો મારું પ્રોડક્શન એમ ખરેખર તો આ વર્ષથી સ્ટાર્ટ થયું છે, પણ હવે પછીના વર્ષોમાં ખૂબ સારું પ્રોડક્શન આવશે. એક ઝાડ પર લગભગ 10 થી 15 કિલો જેવી કેરી મારી ઉતરે છે, કારણ કે મેં હાઇડેન્સિટી પ્રમાણેની એ પદ્ધતિ પ્રમાણે મેં કેરી નું રોપણ, એ જાતનું રોપણ કર્યું છે મેં. એટલે લગભગ 9x9 ધોરણે, 9x9 ફૂટના ધોરણે મેં એનું પ્લાન્ટો રોપ્યા છે મેં.